રાજકોટ જેતપુર 6 લેનને લઈ સીએમએ અધિકારીઓનો ઉધડો લીધો। ગોખળ ગતિએ ચાલતા કામને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલ લાલઘૂમ થયા। એજન્સીએ 3 વર્ષે માત્ર 22 કિલોમીટરનું જ કામ કર્યું। 2 વર્ષમાં એજન્સીએ કરવાનું હતું 67 કિલોમીટરનું કામ। કોન્ટ્રાક્ટરને વધુ એક વખત પેનલ્ટી ફટકારવામાં આવી। 3 મહિનામાં 15 બ્રિજ ખોલવા એજન્સીને અલ્ટિમેટમ। અત્યાર સુધીમાં 30 લાખ રૂપિયાની પેનલ્ટી એજન્સી ફટકારાઈ છે। અને આ મુદ્દે સંવાદદાતા ગૌતમ જોડાયેલા છે। ગૌતમ, રાજકોટ જેતપુર 6 લેન જે માથાના દુખાવા સમાન બની ગયો હતો, હવે સીએમએ પણ અધિકારીઓને ઉધડો લીધો છે આને જ લઈ। રાજકોટ જેતપુર 6 લેન જે હાઈવે છે તેને લઈને અનેક વખત વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે અને ત્યાં જે રાહદારીઓને અનેક વખત મુશ્કેલી પડે છે, કેમ કે જે પ્રોપર ડાયવર્ઝન આપવાના હોય છે, જે યોગ્ય રસ્તાઓ નીકળવાના હોય છે તે રસ્તાઓ નથી નીકળ્યા, એના લીધે ટ્રાફિક જામ કલાકો સુધી થઈ જાય છે। અને ખાસ તો તહેવારો હોય, થોડા સમય પહેલા જ જે જન્માષ્ટમીનો તહેવાર ગયો ત્યારે કિલોમીટરો સુધીની લાઈનો અહીંયા થઈ હતી ને તેના લીધે જે રાહદારીઓ છે તેને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। જોકે આ જે એજન્સી જે છે કોન્ટ્રાક્ટ જેને આપવામાં આવ્યો છે તેને હવે તેનો ઉધડો લેવામાં આવ્યો છે। મુખ્યમંત્રી દ્વારા જ આ એજન્સી છે તેનો ઉધડો લેવામાં આવ્યો છે, કેમ કે જે 2 વર્ષની અંદર જે ટોટલ જે 67 કિલોમીટરનું કામ પૂરું કરવાનું હતું તેની જગ્યાએ 3 વર્ષની અંદર માત્ર 22 કિલોમીટરનું કામ પૂરું કરવામાં આવ્યું છે। એના લીધે હવે મુખ્યમંત્રી છે તેમના દ્વારા વિડીયો કોન્ફરન્સ મારફતે આ જે એજન્સી છે તેનો ઉધડો લેવામાં આવ્યો એટલું નથી, પરંતુ આ કંપનીને પેનલ્ટી પણ આપવામાં આવી છે। અગાઉ પણ જિલ્લા કલેક્ટર અને જિલ્લા તંત્ર છે તેમના દ્વારા જે કોન્ટ્રાક્ટ એજન્સી છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી અને પેનલ્ટી ફટકારવામાં આવી હતી। વધુ 5 લાખનો દંડ હવે મુખ્યમંત્રી દ્વારા ફટકારવામાં આવ્યો છે અને સાથોસાથ વહેલામાં વહેલી તકે જે 15 જેટલા જે બ્રિજ છે તે 3 મહિનાની અંદર ખુલ્લા કરી દેવામાં આવે આ પ્રકારની પણ તેમને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે। જી ગૌતમ, જોડાવા બદલ આભાર આપનો।